નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. કડી સર્વ વિશ્વવિદ્યાલયના યુવાનો દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ભવ્ય ઉજવણી કરાવાઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિની રાષ્ટ્રીય યુવા દિવસ ભવ્ય ઉજવણી એમ પટેલ હોલ સર્વ વિદ્યાલય કેમ્પસ કડી ખાતે કરાઈ, જેમાં વિવિધ કોલેજના યુવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાધ્યાપક સૂરજ મુંજાણી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને યુવાનોનું સ્વાગત કરાયું હતું અને ત્યારબાદ રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર ગાંધીનગરના અધ્યક્ષ શ્રી રજનીભાઈ ભટ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર વિશે વાત કરી હતી, જેમાં તેઓ જણાવ્યું હતું કે યુવાનો સ્વામી વિવેકાનંદને વાંચે, કારણ કે માનવ જીવનના પ્રાણ પ્રશ્નોના ઉકેલ સ્વામીજીના જીવન અને સાહિત્યમાંથી મળી રહેશે. સાથે આંતર વિકાસ માટે પણ ઉપયોગી નીવડશે. સ્વસ્થ મન થકી સ્વસ્થ જીવન માટે સારા સાહિત્યનું વાંચન, સારા વ્યક્તિઓની સંગત, યોગ, કસરત, મેડિટેશન કરવાની તેમણે પ્રેરણા આપી હતી અને સાથે પૂજ્ય માણેકલાલ પટેલ સાહેબના સર્વ વિદ્યાલયના વિકાસ માટેના સમર્પણ, સેવા અને યોગદાનની પણ યુવાનોને વાત કરી હતી. સર્વનેતૃત્વના કોઓર્ડિનેટર ડોક્ટર ધર્મેન્દ્ર પટેલે યુવાનોને સફળતાનું રહસ્ય વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ફક્ત ધ્યેય સિદ્ધિ એટલે સફળતા નથી, પરંતુ ધ્યેય સિદ્ધિની સાથે સાથે સુખ, શાંતિ, સંતોષ અને જીવનની કૃતજ્ઞતાની અનુભૂતિ રહેલા હોય તો તેને જ સાચી સફળતા કહી શકાય. સફળ જીવન માટે યુવાનોને પોતાની જાતમાં શ્રદ્ધા રાખવા, આત્મશ્રદ્ધા, સ્વને ઓળખવા, આત્મજ્ઞાન, પોતાના દમ પર જીવનમાં આગળ વધવા, આત્મનિર્ભર, મનને નિયંત્રણ કરવાના ઉપાયો, આત્મનિયમ અને નિસ્વાર્થ સેવા, આત્મત્યાગ માટેનું વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તમામ યુવાનોને વિવેકાનંદજીના સ્વદેશ મંત્રનું પઠન કરાવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ યુવાનોને વિવેકાનંદના પુસ્તકો ભેટ કરાયા હતા, જ્યારે રાહુલભાઈ સુખડિયા દ્વારા ઉપસ્થિત સૌ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરાઈ હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા ગાંધીનગર પરિવાર દ્વારા આજ રોજ 13 જાન્યુઆરી 2025ને સોમવાર પૂનમના દિવસે વરદાયની માતાજી રૂપાલ ખાતે લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ દ્વારા ફ્રી નેત્ર નિદાન, સર્વ રોગ નિદાન, ડિવાઇન ઓર્થોપેડિક હોસ્પિટલ રાંદેજા તથા લાઇફલાઇન બ્લડ બેંક નરોડા વરદાયની માતાજી રૂપાલના ટ્રસ્ટીશ્રીઓ સાથે સંકલન કરી પૂનમના દિવસે વરદાયની માતાજી રૂપાલ ખાતે દર્શનાર્થે આવતા લોકો તથા રૂપાલ ગામના અને ગાંધીનગરના તમામ લોકોને ફ્રીમાં ચેકઅપ કેમ્પનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમનું સુંદર આયોજન અને પૂનમના દિવસે વરદાયની માતાજી રૂપાલ ખાતે દર્શનાર્થે આવતા લોકોને મફતમાં પ્રસાદીનો લાભ લઈ શકે તેવું સુંદર આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગરના પ્રમુખ અને આજના કાર્યક્રમના સૌજન્ય હૃદયસ્થ કુસુમબેન મહેન્દ્રભાઈ જાનીના પુત્ર હાર્દિકભાઈ જાની, ગામ લાકરોડા પિયર, રૂપાલ પરિવાર તરફથી કરવામાં આવેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમનું ઉદ્ઘાટન ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ તથા શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ દવે, બીજેપી મીડિયા પ્રવક્તા દ્વારા કરવામાં આવેલ હતું. ઉપરોક્ત કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ દવે, વોર્ડ નંબર 9ના નગરસેવક શ્રીમતી શૈલાબેન ત્રિવેદી, જિલ્લા અધ્યક્ષ સુનિલભાઈ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ કિરીટભાઈ ઉપાધ્યાય, જિલ્લા યુવા પ્રમુખ જિગ્નેશ રાવલ, શહેર પ્રમુખ હાર્દિક જાની, શહેર યુવા પ્રમુખ સ્મિત વ્યાસ, સલાહકાર સમિતિના ચેરમેન શ્રી કેતનભાઈ જોશી, મહિલા મહામંત્રી દર્શનાબેન ઠાકર, મીડિયા સેલના રાકેશભાઈ જાની, ભારત રક્ષા મંચની ટીમ તથા બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ગાંધીનગરના ભૂદેવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમમાં સેવા આપનાર લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર અને લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ, ડિવાઇન ઓર્થોપેડિક હોસ્પિટલ રાંદેજાના ડો. પાર્થ ત્રિવેદી તથા લાઇફલાઇન બ્લડ બેંક નરોડાના હાર્દિકભાઈ દવેનો અને વરદાયની માતાજી રૂપાલના ટ્રસ્ટીશ્રીઓનો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના ટ્રસ્ટી શ્રી યજ્ઞેશભાઈ દવે તથા ગાંધીનગર પરિવારની ટીમ દ્વારા ફ્રી માંગ સેવા આપવા બદલ આભાર માનવામાં આવેલ હતો અને આ કાર્યક્રમમાં સૌજન્ય હૃદયસ્થ કુસુમબેન મહેન્દ્રભાઈ જાનીના પુત્ર હાર્દિકભાઈ જાની, ગામ લાકરોડા પિયર, રૂપાલ પરિવાર તરફથી જે ફરાળ પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું, તેમાં મોટી સંખ્યામાં પૂનમના દિવસે વરદાયની માતાજી રૂપાલ ખાતે દર્શનાર્થે આવતા લોકોએ લાભ લીધો હતો. બ્રહ્માકુમારી વાવોલ સેવા કેન્દ્ર પર રાજયોગનો અભ્યાસ કરતા 40 જેટલા તપસ્વી યુગલોના સન્માનના કાર્યક્રમનું આયોજન થયું.
આ કાર્યક્રમમાં બાપુનગર સેવા કેન્દ્રના રાજયોગીની બ્રહ્માકુમારી ભાનુ દીદીએ તપસ્વી જીવન ગ્રહસ્થમાં રહીને જેઓ રેગ્યુલર જ્ઞાનયોગનો અભ્યાસ કરે છે તેવા ભાઈ બહેનોને ખૂબ ધન્યવાદ પાઠવ્યા. તપસ્યાથી જ ઘર મંદિર બને છે તે વિષય પર દીદીજીએ પ્રેરણાઓ આપી. વાવોલ શનિદેવ મંદિરના મહારાજ શ્રી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. બધા જ 200 જેટલા બ્રહ્માકુમાર ભાઈ બહેનો સાથે મળીને આ કાર્યક્રમ મનાવવામાં આવ્યો હતો. કેન્ડલ લાઇટિંગ સાથે બધા જ ભાઈ બહેનોએ હાથમાં દીવા સાથે ખૂબ સુંદર રોશની સાથે દિલમાં વિશેષ વિશ્વ કલ્યાણના શુભ સંકલ્પ લીધા. આ પ્રસંગે વાવોલ સેવા કેન્દ્રના સંચાલિકા હંસા દીદીએ જણાવ્યું હતું કે કલિયુગના અતિના સમયમાં સ્વયંની રક્ષા અને પરિવારની રક્ષા માટે આ રાજયોગ જ સહેજ ઉપાય છે, જે મનને સમસ્યાઓથી પરે રાખે છે. અંતે સર્વ ભાઈ બહેનો સાથે મળીને પરમાત્માનો ભોગ સ્વીકાર કર્યો હતો. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.